સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ જે ભક્ત ચિંતામણી ગ્રંથ રચ્યો છે તેમાં પ્રકરણ 2 એવા સંતને નામું હું શિષ્ય એ અંતર્ગત સૌને આપે હિત ઉપદેશ એવા સંતને નામું હું શિષ્ય એ વિષયક વાત સમજવાનો આપણે પ્રયત્ન કરીશું. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે આવા જે સંત છે, ગુણાતીત સત્પુરુષ છે, એ દરેકને હિતોપદેશ આપે છે જેથી કરીને એ જીવનું રૂડું થાય. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આપણે સૌ સંતો, હરિભક્તો, કાર્યકર્તા હોય તમામે જોયું છે કે એમણે સતત આ હિતોપદેશની ગંગા વહાવી છે. ખાતા પીતા, ઉઠતા બેસતા, નાતા ધોતા, હરતા ફરતા, વોકિંગ કરતા, એક વ્યક્તિ હોય તો એક, સમુદાય હોય તો સમુદાય, પોઢવા જતા, ઉઠીને વિચરણ દરમિયાન, ટ્રાવેલિંગમાં, વાહનમાં, મુસાફરી દરમિયાન પ્રમુખ સ્વામી મહારાજે ખૂબ હિત ઉપદેશ એ દરેકને આપ્યો છે. આ હિતોપદેશથી આપણે જોયું છે કે સમાજમાં વ્યક્તિગત ધોરણે, પારિવારિક ધોરણે, સામાજિક ધોરણે લોકોના જીવનમાં પવિત્રતા, શુદ્ધતા આવી છે. લોકોના જીવનમાં નીતિમત્તા, પ્રામાણિકતા આવી છે. લોકોના જીવનમાં ભગવાન પ્રત્યેની શ્રદ્ધા, ભક્તિ પ્રગટ થઈ છે. નાસ્તિકતા દૂર થઈ છે. લોકોના જીવનમાં સ્વભાવ, પ્રકૃતિ, દોષ સામે લડવાની શક્તિ પ્રાપ્ત થઈ છે. એ દોષ ટાળવાની શ્રદ્ધા પ્રગટ થઈ છે. એ દોષ ટાળી શક્યા છે અને સાચા ભગવાનના ભક્ત બન્યા છે. આ બધા જ પરિણામો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના હિતોપદેશથી આજે આપણને ઠેર ઠેર સમાજમાં હજારોની સંખ્યામાં જોવા મળે છે. પ્રમુખ સ્વામી મહારાજે આ હિતોપદેશ આપ્યો એ ભગવાન પ્રત્યેની ભક્તિ સમજીને આપ્યો છે. પોતાની ભગવાનની સેવા સમજીને આપ્યો છે. જનહિત માટે આપ્યો છે. લોકોના કલ્યાણ માટે આપ્યો છે. સમાજના સર્વાંગી ઉત્કર્ષ માટે આપ્યો છે. આ હિતોપદેશ પાછળ પ્રમુખ સ્વામી મહારાજનો કોઈ નિજી સ્વાર્થ નહોતો. પોતે જ્ઞાની છે એવું દેખાડી દેવા માટે ઉપદેશ નહોતા આપતા. પોતાની સમજણ આમ સમાજથી વિશેષ છે, ઊંચી છે, પવિત્ર છે એવો દેખાડો કરવા માટે નહોતા આપતા. કોઈ પણ પ્રકારનો સ્વાર્થ નહોતો. એવી આ અમૃતવાણી હતી. પ્રમુખ સ્વામી મહારાજનો આ હિતોપદેશ એ એમના હૃદયનું અમૃત હતું અને એ સનાતન ધર્મના સત્શાસ્ત્રો પ્રમાણે જ હતું. સનાતન ધર્મના જે સત્શાસ્ત્રો, વેદ, ઉપનિષદ, પુરાણ, ઇતિહાસ ગ્રંથો, ભગવાન સ્વામિનારાયણે સર્વશાસ્ત્રના સાર રૂપે નિચોડ વચનામૃત આપ્યું, ગુણાતીતાનંદ સ્વામીની વાતો, નંદ પરમહંસોના પદો, એ પ્રમાણે જ એમને હિતોપદેશ આપ્યો છે. ક્યારેય મનગળન કોઈ વિશેષ જુદો અર્થ કરીને પ્રમુખ સ્વામી મહારાજે હિતોપદેશ નથી આપ્યો. એટલે સનાતન ધર્મના સત્શાસ્ત્રો પ્રમાણે જ પ્રમુખ સ્વામી મહારાજે હિતોપદેશ આપ્યો છે અને એટલે જ આવું સુંદર પરિણામ આપણને સમાજમાં એ જોવા મળે છે. પ્રમુખ સ્વામી મહારાજે જે આ હિતોપદેશ આપ્યો એમાં ક્યારેય એમણે પોતાની દેહની સગવડ જોઈ નથી. દેહમાં કોઈ બીમારી હોય, કંઈ દુઃખ હોય, કંઈ તકલીફ હોય, કોઈ ભીડો હોય, એને ક્યારેય પ્રમુખ સ્વામી મહારાજ ગણકારતા જ નહોતા. એક વાત, પ્રમુખ સ્વામી મહારાજને ભેંસદડ સભા કરવા જવાનું હતું. ભાદરાથી નીકળ્યા ત્યારે 103 ડિગ્રી તાવ હતો. થોડું ઠંડ વાતાવરણ હતું. છતાં પણ પ્રમુખ સ્વામી મહારાજ ભેંસદડ મોડી સાંજે પહોંચ્યા. પૂજ્ય વિવેક સાગર સ્વામીને ખબર હતી કે સ્વામીને તાવ છે, છતાં એમનો આગ્રહ છે કે સભામાં બેસવું. એકવાર વિનંતી કરી કે સ્વામી આપ પધારી જાઓ પાછા ભાદરા, અમે સભા કરશું. સ્વામી કે ના, હું બેઠો છું. પૂજ્ય વિવેક સાગર સ્વામીએ થોડી કથા લંબાવી જેથી કરીને પ્રમુખ સ્વામી મહારાજને ઓછું બોલવાનું થાય. તો પણ પ્રમુખ સ્વામી મહારાજ 90 મિનિટ સુધી બોલ્યા. બીજે દિવસે સવારે જ્યારે સંતોએ સ્વામીને વાત કરી, સ્વામી અમે એટલે જ લંબાવી હતી કે આપને ઓછી કથા કરવાનું થાય. પ્રમુખ સ્વામી મહારાજ કે તમે બધા લાભ લઈ જાઓ અને હું રહી જાઉં એમ કેમ ચાલે? એટલે કે તમે બધા ભગવાનના ગુણગાન ગાવામાં, ભગવાનની ભક્તિ કરવામાં લાભ લઈ જાઓ અને હું રહી જાઉં એ કેમ ચાલે? અને આટલા બધા લોકો શ્રદ્ધાથી ત્યાં રાત્રે ઠંડીમાં બેઠા હતા સાંભળવા માટે, તો આપણે પણ વાત કરવી જોઈએ ને. તો જો ક્યારે એમને દેહનો ભીડો
કે દેહમાં બીમારી હોય એ ગણકારી નથી. ગોધરા પંચમહાલ બાજુ પ્રમુખ સ્વામી મહારાજ વિચરણ કરતા હતા, ત્યાં તો બધે રાત્રે મોડી સભાઓ ચાલે. રાત્રે 1 વાગે પ્રમુખ સ્વામી મહારાજે સભામાં આદિવાસીઓને કહેલું કે તમે આદિવાસી, આદિ એવા જે ભગવાન એનો તમારામાં વાસ છે એટલે તમે આદિવાસી કહેવાઓ છો. એમ કહીને સ્વામીએ એ લોકોને અંધશ્રદ્ધાથી દૂર રહેવા, વ્યસન છોડવા અને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ભક્તિ દ્રઢ કરવા માટેનો ઉપદેશ આપેલો. રાત્રે 1 વાગ્યાની આ વાત છે. અમે બધા યુવકો જ્યારે વિદ્યાનગર છાત્રાલયમાં ભણતા હતા ત્યારે એક પ્રસંગે લગભગ 89-90ની સાલની વાત છે, ત્યારે અમારી સાથેનો યુવક ભાવેશ પટેલ એ પ્રથમનું 6ઠ્ઠું વચનામૃત પ્રમુખ સ્વામી મહારાજના ભોજન દર્શન વખતે મોઢે બોલ્યો. લગભગ ભોજન પૂર્ણ જ થયેલું, બાપાએ ચડવું પણ કરી લીધેલું, ત્યારે એનું વચનામૃત મુખપાઠ પૂરો થયો અને પ્રમુખ સ્વામી મહારાજે નિરૂપણ ચાલુ કર્યું. આશ્ચર્ય થાય, 40 મિનિટ સુધી ભોજન પછી તરત જ એ જ આસને બેસીને પ્રમુખ સ્વામી મહારાજે સામે બેઠેલા બધા યુવકોને આ પ્રથમનું 6ઠ્ઠું વચનામૃત સમજાવેલું. ડૉક્ટરની સલાહ હતી કે તમારે રાત્રિ ભોજન પછી બોલવું નહીં, કારણ કે પ્રમુખ સ્વામી મહારાજ હાર્ટના પેશન્ટ હતા. છતાં પણ 2 કે 3 વખત સેવક સંતો એમને વચ્ચે રોકવાનો પ્રયત્ન કર્યો, તો પણ પ્રમુખ સ્વામી મહારાજ રોકાયા નહીં. એવો જ અનુભવ 1996ની સાલમાં અમને ત્યાં ન્યૂઝીલેન્ડમાં થયેલો. ઓકલેન્ડમાં જીતુભાઈ પટેલના ઘરે સ્વામીશ્રીનો ઉતારો હતો પહેલે માળે, અને ત્યાં ઓકલેન્ડના બધા કિશોરો, લગભગ 40-45 કિશોરો બધા ભોજન દર્શનમાં બેઠેલા. બધાનો પરિચય સ્વામીશ્રી કેળવતા હતા, નામ, ગામ ઇત્યાદિ. હાર્ડલી કદાચ 5 કિશોરો સત્સંગી હશે, બાકી બધા જ નવા ગુણભાવી જેવા. તે વખતે પણ રાત્રે ભોજન પછી લગભગ 40-45 મિનિટ સુધી પ્રમુખ સ્વામી મહારાજે એક ધારી વાતો આ બધા કિશોરોને સંસ્કાર સંબંધી, વ્યસન નહીં રાખવું તે સંબંધી, અહીંયા આવ્યા છીએ તો આપણા સંસ્કાર પ્રમાણે, આપણી સંસ્કૃતિ પ્રમાણે જીવવું, નોનવેજ ન ખાવું, સિગરેટ ન પીવી, માતા પિતાને પગે લાગવું, રોજ 2 માળા કરવી, આ બધી વાતો કરેલી. તો આવા અનેક પ્રસંગો છે જ્યારે પ્રમુખ સ્વામી મહારાજે પોતાના દેહના સામું જોયું નથી અને શ્રદ્ધાથી, ઉત્સાહથી, ઉમંગથી હિતોપદેશ બધાના હિત માટે પ્રમુખ સ્વામી મહારાજે આપેલો છે. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત અટલાદરામાં હતા અને પ્રસંગ એવો બન્યો કે સાયમ સભામાં પોતે આશીર્વાદ આપતા હતા. સભામાં એક બાજુના ખૂણે બધા બાળકો બેઠેલા. હવે આપણે સમજીએ છીએ બાળકો તો ચંચળ હોય, અને એમાં કંઈક મસ્તીએ વાત ચડે તો નાના બાળકો તો કંઈ એવું સભામાં બેઠા છીએ, કોઈ એવા સ્થળે છે એનો એને ખ્યાલ ન રહે. તો વળી ક્યાંક કોકના પાસે દડો હતો, તે દડો ઉછાળવાની શરૂઆત થઈ. પ્રમુખ સ્વામી મહારાજનો કથા પ્રવાહ ચાલુ હતો. એમણે આ જોયું કે આ બાળકો દડો ઉછાળે છે, જરા પણ ડિસ્ટર્બ થયા વગર, કોઈ એવું સ્ટેટસ એક્સપેક્ટેશન નહીં કે આવડી મોટી સભામાં આવી રીતે હું અત્યારે વાત કરું છું અને કાર્યકર્તાઓ કે હરિભક્તો કે આવું ધ્યાન નથી રાખતા. કાંઈ જ નહીં, શાંતિથી બાળકો તરફ જઈને કે જો બધા બાળકો સાંભળો, જો અત્યારે તમને સરસ દર્શન થાય છે, આ બધી સરસ વાતો થાય છે, તમારા લાભ માટે થાય છે, એટલે તમારે અત્યારે દડે નહીં રમવાનું. આ સભા પતી જાય પછી તમે દડે રમજો. પછી પાછા કે નિશાળમાં તમે અ પ ટ કેવી રીતે બેસો છો, ચલો એમ બેસો. તો એમ કરીને પાછું બધાને અ પ ટ કરાવી અને બાળકોને શાંત પાડ્યા અને તરત પાછો પોતાનો કથા પ્રવાહ ચાલુ રાખ્યો. તો પ્રમુખ સ્વામી મહારાજના હિતોપદેશમાં ક્યારેય એ પોતે જ્યારે આવી રીતે કથા પ્રવાહમાં હોય ત્યારે ઘણા પ્રસંગો બન્યા છે કે બીજા કોઈ કથાકાર હોય તો કદાચ ડિસ્ટર્બ થઈ જાય. પ્રમુખ સ્વામી મહારાજ ક્યારેય ડિસ્ટર્બ નથી થયા. કોઈ સ્ટેટસ એક્સપેક્ટેશન નહીં કે મારો દરજ્જો જળવાય, મારી પ્રતિષ્ઠા પ્રમાણે વ્યવસ્થા જળવાય. કેવળ પોતાનું હૃદય અમૃત પોતે ઠાલવતા હતા. એટલે એ નિસ્વાર્થપણે હિત માટે જ બોલતા, કોઈ અહમ મમત્વથી નહોતા બોલતા ક્યારેય. એ વાતની આપણને પ્રતીતિ અનેક પ્રસંગે આવેલી છે. 1992ની સાલમાં યોગીજી મહારાજનો શતાબ્દી મહોત્સવ ગાંધીનગર ખાતે ઉજવાયેલો. તે વખતે સ્વામિનારાયણ અક્ષરધામનું ઉદ્ઘાટન ત્યાં થયેલું. એ નિમિત્તે એના 8 મહિના પહેલાં બોચાસણ મંદિરે સંસ્થાના બધા એવા બાળકો જે નૃત્ય કરી શકે, સંવાદોમાં ભાગ લઈ શકે, એમની બધી પ્રેક્ટિસ ચાલુ હતી. પ્રમુખ સ્વામી મહારાજ વિચરણ દરમિયાન બોચાસણ પધાર્યા. પહેલે જ દિવસે એમને વ્યવસ્થાપકોને કીધું કે મારે આ બાળકો સાથે બેસવું છે, મારે આ બાળકો સાથે વાતો કરવી છે. એટલે એક સ્પેશિયલ સેશન આ બાળકો સાથે ગોઠવાયું અને બાળકો સાથે પ્રશ્નોત્તરી થઈ. અને આપણને આશ્ચર્ય લાગે કે યોગી શતાબ્દી મહોત્સવનું વર્ષ
આટલી બધી મોટી ઉત્સવની જવાબદારી, એની મિટિંગો ચાલુ હોય, એની વચ્ચે પણ પ્રમુખ સ્વામી મહારાજે બાળકો સાથે લગભગ 1 કલાક સુધી બધી ગોષ્ઠી કરી. બાળકોએ પહેલો પ્રશ્ન પૂછ્યો બાપાને. બાળકો કે સ્વામી, તમે પણ અમારી જેમ નાના હોવ ને નૃત્ય માટે તમે સિલેક્ટ થાવ તો તમે કયા વિચારથી નૃત્ય કરો? પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે જો ભગવાન રાજી થાય એવો જ વિચાર આપણે રાખીએ તો આપણું બધું શોભી ઉઠે. માટે હંમેશા એવો જ વિચાર રાખો કે હું જે કંઈ કરું એ ભગવાનને રાજી કરવા માટે કરું છું. બીજો પ્રશ્ન બાળકોએ પૂછ્યો કે અમારે બાલનગરીમાં પણ ત્યાં સેવા કરવાની છે. યોગી શતાબ્દી મહોત્સવમાં એક બાલનગરી હતી કે જેમાં સંપૂર્ણ સંચાલન બાળકો દ્વારા થતું. રમતગમતનું કોઈ સેમિનાર કોન્ફરન્સ હોય, રિસેપ્શન, ગાઈડ તરીકે, સ્પોટ ગાઈડ તરીકે. તો એમાં અમે સેવા કરતાં કરતાં બાળ ઘનશ્યામને કેવી રીતે ઓળખી શકીએ? પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે ઓળખ્યા છે એટલે તમે અહીંયા આવ્યા છો. ત્યાં બાલનગરીમાં પણ સેવા કરતાં કરતાં જે કોઈ આવે એ દરેકને પ્રેમથી, મહિમાથી આપણે એમની સેવા કરીએ તો ભગવાન રાજી થાય. અને છેલ્લે કહ્યું કે યોગીજી મહારાજને રાજી કરવા છે એવો મનમાં વિચાર રાખશો તો તમને બાળ ઘનશ્યામ તરત ઓળખાશે. ત્રીજો પ્રશ્ન બાળકોએ પૂછ્યો કે સ્વામી, તમે અમને કંઈક નૃત્ય શીખવાડો. આ અમારા ટીચર તો અમને નૃત્ય શીખવાડે છે, જયેન્દ્રભાઈ કલ્યાણી શીખવાડતા હતા, પણ તમે અમને કંઈક નૃત્ય શીખવાડો. સ્વામી કે ઓહો, બહુ સરસ વાત કરી. અને પછી સ્વામી કહ્યું કે આપણે તો એક જ નૃત્ય છે કે ભગવાનની આજ્ઞામાં રહીને જીવન પૂરું કરીએ, એના જેવું કોઈ મોટું નૃત્ય નહીં. ભગવાનના આપેલા આદેશો પ્રમાણે જીવવું, એમના પ્રત્યેની ભક્તિ રાખવી એ સારામાં સારું નૃત્ય. પછી સ્વામીએ કહ્યું કે અત્યારે જે તમે કરો છો એ ભગવાનને રાજી કરવા માટે જ કરો છો, પણ આ તો પ્રસંગે છે, કોઈ ટાણાનું છે, પણ કાયમી નૃત્ય તો આ જ છે કે ભગવાનની આજ્ઞામાં રહીને જીવન પૂરું કરવું. તો પ્રમુખ સ્વામી મહારાજે ક્યારેય કોઈ નાના બાળક હોય કે વડીલ હોય, કોઈ ઓછું સમજતા હોય કે કોઈ વધારે સમજતા હોય, એવો ભેદભાવ રાખ્યા વગર પ્રસંગે જે પણ વ્યક્તિઓ સામે હોય એને સારો સાચો ઉપદેશ આપવો, એના જીવનનું ઘડતર થાય, એને ઉચ્ચ જીવનની પ્રેરણા મળે, એમને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ભક્તિ થાય, ભગવાનની આજ્ઞા પાળવાનું મન થાય, એવો જ હિતોપદેશ પ્રમુખ સ્વામી મહારાજે હંમેશા વહાવ્યો છે. આમાંના બધા જ બાળકો અત્યારે કિશોર, અત્યારે વડીલ મંડળોમાં બધા આવે છે, એ બધાને આ પ્રસંગોની સ્મૃતિ છે અને બધાએ ડાયરીમાં આ બધા ઉત્તરો નોંધી દેલા. આજે પણ એ બધા વડીલો કહે છે કે સ્વામી, બાપા સાથેનો એ સમય અને એ વાર્તાલાપ આજે પણ અમારી માટે પ્રેરણારૂપ છે. તો આવું પરિણામ આવે છે આ હિતોપદેશનું. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત અમદાવાદમાં હતા અને એક યુવાન પ્રમુખ સ્વામી મહારાજને મળ્યા અને સ્વામીને કહ્યું કે સ્વામી, હું યુપીએસસીની એક્ઝામ્સ માટે અપેર થવાનો છું, એટલે કે પબ્લિક સર્વિસીસ માટે, પણ મને મનમાં એક દ્વિધા રહ્યા કરે છે. પ્રમુખ સ્વામી મહારાજે પૂછ્યું શું? એ યુવાને કહ્યું કે સ્વામી, મને મનમાં એમ રહ્યા કરે છે કે જીવનના અંતે મૃત્યુ નિશ્ચિત જ છે, તો પછી જીવન જીવવાનો હેતુ શું છે? બહુ કઠિન પ્રશ્ન પૂછ્યો એમને, ગહન પ્રશ્ન હતો, પણ પ્રમુખ સ્વામી મહારાજે સમગ્ર શાસ્ત્રના સાર રૂપે પોતાના અનુભવથી, પોતાના શાણપણાથી ખૂબ સુંદર ઉત્તર આ પ્રશ્નમાં આપ્યો. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે આપણે જાણીએ છીએ કે જીવનના અંતે મૃત્યુ તો છે જ અને મૃત્યુ નિશ્ચિત છે, કારણ કે આ મૃત્યુલોક છે, પણ જીવન જીવવાના 5 હેતુ છે. પછી સ્વામીશ્રીએ 5 હેતુ ગણી બતાવ્યા. પહેલી વાત, પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી. બીજી વાત કે શાસ્ત્રો પ્રમાણે આપણે પવિત્ર જીવન જીવવું અને પ્રામાણિક પુરુષાર્થ, નીતિમય પુરુષાર્થ કરવો, એટલે કે પોતાના વ્યવસાયમાં. ત્રીજી વાત, બને ત્યાં સુધી અન્યને મદદરૂપ થવાનો પ્રયત્ન કરવો. ચોથી વાત, ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરવા. અને 5મી વાત, પોતાના આત્માનું કલ્યાણ કરવું. આ સમગ્ર શાસ્ત્રના સાર રૂપે વાત હતી. તો પ્રમુખ સ્વામી મહારાજ જે હિતોપદેશ આપતા હતા એમાં શાસ્ત્રનો સાર હતો, એમાં જીવન જીવવાની સ્પષ્ટતા હતી, એમાં જીવનનો ધ્યેય નક્કી કરવાનું બળ હતું. આ પ્રમુખ સ્વામી મહારાજના હિતોપદેશમાં આ તાકાત હતી. અને આવી રીતે પોતાના કાર્યકર્તાઓ અને હરિભક્તો દ્વારા પણ આવો હિતોપદેશ એમને સમાજમાં પ્રવર્તાવ્યો. આજે પણ બીએપીએસ સંસ્થામાં સેંકડો સંતો અને હજારો કાર્યકરો દેશ પરદેશમાં અંતરિયાળ ગામો સુધી જઈને લોકોનું જીવન પવિત્ર અને ઉન્નત બને, અંધશ્રદ્ધાથી દૂર થાય,
નાસ્તિકતા દૂર થાય, નીતિમત્તા પ્રામાણિકતા આવે, ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ભક્તિ દ્રઢ થાય, એની માટે ખૂબ પ્રયત્નશીલ છે. હજારોની સંખ્યામાં દર અઠવાડિયે દેશ પરદેશમાં આ બધી સત્સંગ સભાઓ થાય છે, જેમાં આ હિતોપદેશ એ અપાઈ રહ્યો છે. તો પ્રમુખ સ્વામી મહારાજે આ એક ગંગા એ સમાજમાં વહાવી છે. એમાં સ્નાન કરીને અનેક શુદ્ધ થાય છે, અનેકના પાપ ધોવાય છે. કારણ કે ભગવાન સ્વામિનારાયણે પોતાનો હૃદયગત અભિપ્રાય ગઢડા મધ્યના 45માં વચનામૃતમાં કહ્યો છે. ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે તમે સર્વે સાધુ, બ્રહ્મચારી, પાર્ષદ, ગ્રહસ્થ, નાના મોટા, ભાઈ ભાઈ તમામ, તે સર્વે મારા કહેવાયા છો, તે મારે તમારામાં એક તલ માત્ર પણ કસર રહેવા દેવી નથી. કેવી ભાવના હતી ભગવાન સ્વામિનારાયણની! એવી જ ભાવના આજે પ્રમુખ સ્વામી મહારાજની પણ આપણે જોઈ છે, મહંત સ્વામી મહારાજની પણ આજે આપણે જોઈ રહ્યા છીએ કે જે એમના સંપર્કમાં આવે એના જીવનમાં પવિત્રતાથી માંડીને ભગવાનની શ્રદ્ધા સુધી આવા સદગુણો પ્રગટે, એની માટે જ પોતે ખેવના રાખે છે. જે કંઈ બોલે છે, જે કંઈ ક્રિયા કરે છે, જે કંઈ ઉપદેશ આપે છે, એની પાછળનો મુખ્ય હેતુ આ જ છે, કોઈ સ્વાર્થ નથી. એ આપણે દાયકાઓ સુધી એમની સાથે રહીને, એમની નજીક રહીને આપણે આ જોયું છે. હેતથી, પ્રેમથી, જે રીતે પણ એ વાત સમજે પણ એને સમજાવવાનો પ્રયત્ન કરે. પ્રમુખ સ્વામી મહારાજ અટલાદરામાં હતા અને સુરત ડુમ્મસથી આપણા નિષ્ઠાવાન હરિભક્ત સી કે પીઠાવાલા સાહેબનો બાપાને ફોન આવ્યો કે મારો પૌત્ર મેહુલ સ્વિટ્ઝરલેન્ડ ભણવા માટે જાય છે, મારી ઈચ્છા છે કે આપના આશીર્વાદ લઈને પછી જાય. સ્વામી કે હા ચોક્કસ આવો. અને એ આવ્યા ત્યાંથી લગભગ 11-11:15નો સમય સવારે થયેલો. સ્વામીશ્રી ત્યાં સવારની સત્સંગ સભામાં મંચ ઉપર પધારી ગયેલા. સી કે પીઠાવાલા સાહેબને તરત નીકળી જવું હતું એટલે મેહુલને લઈને ત્યાં મંચ ઉપર આવ્યા. પ્રમુખ સ્વામી મહારાજે જ્યારે સી કે પીઠાવાલા સાહેબે કહ્યું કે હવે એ સ્વિટ્ઝરલેન્ડ ભણવા જાય છે અને હજી તો ખૂબ નાની ઉંમર, એટલે સ્કૂલિંગ કરવા માટે જતો હતો. પ્રમુખ સ્વામી મહારાજે એક માતા તુલ્ય પ્રેમ એને આપ્યો. પ્રેમથી એના માથા ઉપર, ખભા ઉપર હાથ ફેરવીને વહાલ કર્યું અને પછી કહ્યું કે જો તું ત્યાં જાય છે, આપણે અભ્યાસ બરોબર કરવાનો. આપણે અભ્યાસ માટે જઈએ છીએ તો એ બરોબર થવો જ જોઈએ. પછી બીજી વાત કરી કે ત્યાં આપણે કોઈ જાતના કુસંસ્કાર પડી ન જાય એનું ધ્યાન રાખવાનું, મીઠથી દૂર રહેવાનું, એટલે કે નોનવેજથી દૂર રહેવાનું. અને પછી એમ કરીને પોતાના ગળામાંથી માળા કાઢીને એને આપી અને સ્વામીએ કહ્યું કે આ તને માળા આપીએ છીએ, અમારા તરફથી તને ગિફ્ટ આપીએ છીએ. બહુ પ્રેમથી એની સાથે વાત કરી, તારે રોજ 2 માળા કરવાની. પછી એમ કહીને પોતે માળા કરી બતાવી. નાના બાળકને સ્વામિનારાયણ 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 દરેક મણકે બોલવું એ પ્રમુખ સ્વામી મહારાજ ખૂબ શ્રદ્ધાથી એને શીખવાડ્યું. પછી એને હાથમાં આપી અને કે તું કર તો હું જોઉં, એમ કહીને પેલા બાળક પાસે કરાવડાવી. પછી છેલ્લે કે કેટલું માતૃવાત્સલ્ય! પ્રમુખ સ્વામી મહારાજ કે તારે 2-3 મહિને એકવાર મને પત્ર લખી નાખવાનો, તારો રિપોર્ટ તારે મને મોકલવાનો અને હું પણ તને 2-3 મહિને એકવાર પત્ર લખીશ. એ ભણ્યો ત્યાં સુધી આ પત્ર વ્યવહાર ચાલુ રહ્યો. આજે મેહુલ પીઠાવાલા પાસે પ્રમુખ સ્વામી મહારાજના ઘણા પ્રાસાદિક પત્રો છે જે અમે જોયા છે. તો પ્રમુખ સ્વામી મહારાજ આવું હેત કરીને, પ્રીત કરીને એને સંસ્કાર દ્રઢ થાય, કોઈ પણ રીતે આ હિતોપદેશ એમના જીવનમાં ઉતરે એવો હંમેશા પ્રયત્ન કરતા. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આપણે આ શ્રદ્ધા જોઈ છે. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આપણે આ ઉત્સાહ જોયો છે. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત અમદાવાદમાં હતા અને ત્યાં અમદાવાદમાં સ્વામિનારાયણ પ્રેસમાં પ્રવીણ ત્યાં કામ કરે, એને હુલામણા નામ ચતુરથી બધા ઓળખે. પોતે મૂકબધિર, એટલે સાંભળી નથી શકતા, બોલી નથી શકતા, પણ ભક્તિભાવવાળા પ્રમુખ સ્વામી મહારાજ કાયમ એની સાથે હળે મળે, એની ભાષામાં, એટલે કે આમ ઈશારાથી વાતચીત કરવાનો પ્રયત્ન કરે. એના આપણે સૌ સાક્ષી છીએ. પ્રમુખ સ્વામી મહારાજ 1991ની સાલમાં એકવાર જ્યારે ત્યાં પધાર્યા ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે એને બોલાવીને ઈશારાથી પૂછ્યું કે તું આમ સિનેમા જોવે છે? તો પેલા શર્મિંદાથી થોડું કીધું કે હા. પછી સ્વામી કે વ્યસન? પછી થોડો શર્મિંદો થઈ ગયો. સ્વામી કે જો આપણે સિનેમા ના જોઈએ, વ્યસન ના જોઈએ, અને તારો પગાર છે એમાંથી તારે બચત કરવાની, તું બચત કરીશ તો ગયડાગઢ પણ તને કામમાં લાગશે, એમ કરીને એને હિતોપદેશ આપ્યો. પછી કે તારો હિસાબ તું મને બતાવી જા. હવે આવડી મોટી સંસ્થાની જવાબદારી, એની વચ્ચે એક પગારદાર કર્મચારી
એના પ્રત્યે આટલી શ્રદ્ધા રાખવી, તે પ્રમુખ સ્વામી મહારાજના હિતોપદેશ પાછળ દરેકનું શ્રેય થાય એવી ભાવના હતી. પછી સ્વામીએ કહ્યું, વ્યવસ્થા કરાવડાવી કે આને હાથ ખર્ચીને આટલા પૈસા આપવા દર મહિને, બાકીને એના એકાઉન્ટમાં જમા કરાવી દીધા, જેથી એને ઘરડા સહાયરૂપ થાય. તો સ્વામીના જીવનમાં આપણને આ જોવા મળે છે કે દરેકની કેર, દરેકની કદર. પ્રમુખ સ્વામી મહારાજે જે હિતોપદેશ આપ્યો છે એની અસર થઈ છે. સમાજમાં લોકોને આવી સમજણ, આવું જ્ઞાન એ દ્રઢ થયેલું છે. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત અટલાદરામાં હતા. તે વખતે મુંબઈથી નાનો બાળક કુમારેલ એના પરિવાર સાથે સ્વામી બાપાના દર્શન સમાગમ માટે આવેલો. હવે બનેલું એવું કે થોડા જ વખત પહેલા એના પિતાશ્રી ભુલાભાઈ એ ધામમાં ગયેલા. હવે પ્રમુખ સ્વામી મહારાજ જમવા બેઠા, પણ એમને આંખમાં ક્યાંક લેન્સ થોડો ખૂંચતો હતો, એટલે સેવક સંતને કહ્યું કે લેન્સ કાઢી લો. સેવક સંતોએ લેન્સ કાઢ્યો, પછી ટિશ્યુ પેપરથી સ્વામી આંખ લૂછતા હતા. નાના બાળક કુમારીલે આ જોયું એટલે એણે તરત આમ આશ્ચર્ય સાથે પૂછ્યું, એક બાળ સહજ નિર્દોષતાથી, કે બાપા રડે છે? એટલે પ્રમુખ સ્વામી મહારાજ પણ ખડખડાટ હસી પડ્યા, બધા સંતો ત્યાં બેઠા એ પણ ખડખડાટ હસી પડ્યા. અને પછી સંતોએ સ્વામીશ્રીને કહ્યું કે બાપા આ 3 દિવસ અહીંયા રોકાવાનો છે ને એટલે લાભ લેવાનો છે. બાપા બહુ રાજી થયા. એક કાર્યકરે પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે સ્વામી, આ કુમારીલ હમણાં એવું કહેતો હતો કે મારા માતૃશ્રી તો હજી પણ ખૂબ રડ્યા કરે છે, કારણ કે એના પિતાશ્રી ધામમાં ગયેલા કુમારીલના, પણ કે હું મારી મમ્મીને એવું કહું છું કે જો પપ્પા તો અક્ષરધામમાં બેઠા છે, બાપા આપણને કાયમ કહે છે કે આપણે તો અક્ષરધામમાં જ જવાનું છે, એટલે તો ભગવાન પાસે બેઠા છે એટલે આપણે રડવાનું હોય જ નહીં. આપણે તો સાંઈ બાપા છે એ જ આપણા બાપા છે. પ્રમુખ સ્વામી મહારાજ બહુ રાજી થયા, એને નજીક બોલાવીને આશીર્વાદ આપ્યા અને સ્વામી કહ્યું કે તારી આ સમજણ બહુ સારી છે કે જો પપ્પાએ આપણને સત્સંગ આપ્યો છે, સત્સંગ આપણે બરોબર કરવાનો, પપ્પાએ આપણને ફેક્ટરી આપી છે, ધંધો આપ્યો છે, એ આપણે બરોબર ચલાવવાનો, એમ કહીને સ્વામી બાપાએ એને ખૂબ આશીર્વાદ આપ્યા. તો આવા નાના બાળકોમાં પણ આ પ્રમુખ સ્વામી મહારાજના હિતોપદેશની અસર થાય છે. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આપણે જોયું છે કે આ હિતોપદેશ એ ખાલી વચને કરીને નહીં, પોતે વર્તીને આપ્યો છે. પોતાના વર્તનથી પણ હિતોપદેશ આપ્યો છે, એટલે જ એની ધારી અસર થાય. પોતે જે બોલતા એનું 10 ગણું વર્તતા, અથવા તો બીજી રીતે કેવું હોય તો જેટલું વર્તતા એનો કદાચ 10મા ભાગનું જ પોતે બોલતા, પણ વર્તનમાં હોય તો જ વાણી અસર કરે. એ વાત પ્રમુખ સ્વામી મહારાજ પણ ઘણી વખત કરતા અને આપણે પણ તાદરશ જોયું છે. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત સારંગપુરમાં હતા અને ત્યાં પ્રમુખ સ્વામી મહારાજે હકા બાપુનો પૌત્ર પ્રવીણને જોયો એટલે એને નજીક બોલાવ્યો. નજીક બોલાવીને સ્વામી એને કહ્યું કે પ્રવીણ, તું સેવા બહુ સારી કરે છે એવું મને સંતોએ કહ્યું. જો આ હિતોપદેશનો પણ એક ભાગ છે કે કોઈના સદગુણની પ્રશંસા કરવી, કોઈ શ્રદ્ધાથી સેવા ભક્તિ કરતા હોય તો એને આદર આપવો, જેથી એને વધારે બળ મળે, પ્રેરણા મળે, ઉત્સાહ વધે. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું તું બહુ સારી સેવા કરે છે, યોગી મહારાજ તારી પર બહુ રાજી થશે. પછી સ્વામીએ કહ્યું કે તું વાસણ ઉટકે છે? એટલે પ્રવીણે કીધું ના સ્વામી, હું વાસણ નથી ઉટકતો. સ્વામી કે જો હકા બાપુ પણ વાસણ ઉટકીને મોટા થયા છે અને ભૂપતે પણ વાસણ ઉટક્યા છે, બહાદુરે પણ વાસણ ઉટક્યા છે અને અમે પણ વાસણ ઉટક્યા છે, એટલે તારે પણ વાસણ ઉટકવાના. ઠાકોરજીના હોય, સંતો હરિભક્તોના હોય, એ નીચી ટેલની સેવા કરીએ તો ભગવાન રાજી થાય, એવો સ્વામી એને હિતોપદેશ આપ્યો. પણ જ્યાં એને આ વાત સાંભળી કે પ્રમુખ સ્વામી મહારાજને કે અમે પણ વાસણ ઉટક્યા છે, એમને તરત કહ્યું સ્વામી તો હું ઉટકીશ. જો આ વર્તનમાંથી હિતોપદેશની પ્રેરણા, ખાલી વાતો નહીં. પ્રમુખ સ્વામી મહારાજ જે વાતો કરતા હતા એ બધી જ વાત એમના જીવનમાં સારધાર હતી, 100% હતી. એટલે જ એ વાણી સહજ હતી, એટલે જ એ વાણીની ધારી અસર થતી. અને એટલે જ આવા સંત માટે લખાણું છે કે વણ વિચારે પણ વાતું રે આવે એના અંતરથી. એમને એમ ના આવે આ વાતો, ક્યાંક વર્તનમાં હોય તો જ આવી શકે. આપણે પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં જોયું છે કે પ્રવૃત્તિમાં હોય, મિટિંગમાં બેઠા હોય
અને ગહન ચર્ચાઓ ચાલતી હોય, કોઈ પ્રોજેક્ટ સંબંધી, કોઈ મંદિરના બાંધકામ સંબંધી, કોઈ ઉત્સવ સમય સંબંધી, પણ સભાનો સમય થાય ને સ્વામી ઉઠીને સભામાં આવે અને એમના આશીર્વચનનો સમય થઈ ગયો હોય, તરત આશીર્વચન પણ શરૂ કરવાના થાય, એવું ઘણી વખત બનતું. અને સીધી જ સર્વોપરી એવી જે આત્મા પરમાત્માની વાતો પોતે સહજતાથી કરી શકતા હતા. તો કેવી રીતે શક્ય બને? કારણ કે તમે મીટિંગમાં, ચર્ચામાં, વહીવટમાંથી સીધા આવો, કેટલી બધી વાતો મનમાં હોય, કેટલા બધા પ્રશ્નોના સમાધાન લાવવાના બાકી હોય, કેટલા બધા ઉત્તરો શોધવાના હોય. એની વચ્ચે આ સીધી જ આત્મા પરમાત્માની વાતો આવે ત્યારે આપણે સમજીએ કે વણ વિચારે પણ વાતો રે આવે એના અંતરથી આવો જે હિતોપદેશ એ બહુ અસર કરી જાય. કારણ કે વર્તનમાંથી આવે, સાચી સમજણમાંથી આવે. એ પ્રમુખ સ્વામી મહારાજના જીવનની એક બહુ જ મોટી વિશેષતા હતી. પ્રમુખ સ્વામી મહારાજના હિતોપદેશમાં જે સર્વોચ્ચ કક્ષાની વાત, અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી, સ્વરૂપ નિષ્ઠાની વાતો, એ પણ 100 કેડે દોરો ચાલ્યો જાય એટલી સરળતાથી આવતી હતી. અને મુખ્ય હાર્દ રહેતો, કારણ કે એ વાત દ્રઢ થાય તો બાકી અનેક આધ્યાત્મિક વાતો એ જીવના હૃદયમાં દ્રઢ થતી હોય છે. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત મુંબઈમાં હતા. ત્યાં રાત્રિ ભોજન પછી બધા સંતો, કાર્યકર્તા, અમુક બાળકો એ બધા ત્યાં ભોજન દર્શનમાં બેઠેલા. અને પ્રમુખ સ્વામી મહારાજના ભોજન દર્શન દરમિયાન સ્થાનિક સત્સંગ પ્રવૃત્તિનો કોઈ રિપોર્ટ ચાલતો હોય, અથવા તો બાળકો કંઈક વાર્તા કથન કરે, કંઈક મુખપાઠ શ્લોક બોલે, અને એ રીતે બધાને સ્વામી બાપાના દર્શન, આશીર્વાદ, દ્રષ્ટિનો લાભ મળતો, સ્મૃતિ મળતી. તેમાં ત્યાં આપણા સંસ્થાના ફોટોગ્રાફર જમનાદાસભાઈનો દીકરો વિમલ પણ બેઠેલો, નાનો બાળક તે વખતે, લગભગ 93 સાલની આ વાત હશે. એટલે સ્વામી એને નજીક બોલાવીને કહ્યું કે તું 2 સ્વામીની વાતો બોલ. કારણ કે જ્યારે પણ સ્વામી બાપા મુંબઈ પધારે ત્યારે એકાદ 2 પ્રસંગે એ આવી રીતે મુખપાઠ કરેલી વાતો બોલતો. તો એ જરા શરૂ ન થયો, બોલવાની વાત શરૂ ન કરી. એટલે સ્વામી કીધું કે તું 2 વાત બોલ તો હું તને ચોકલેટ આપું. તો એ પેલો કંઈક થોડો નખરા કર્યા કરે. પછી સ્વામીએ પ્રેમથી એનો હાથ પકડી, હાથથી એની દાઢી સેજ ઊંચી કરીને પોતા તરફ દ્રષ્ટિ કરાવીને કહ્યું કે તું જમનો દાસ કે ભગવાનનો? એના પિતાશ્રીનું નામ જમનાદાસ. તું જમનો દાસ કે ભગવાનનો? એટલે નાનો બાળક વિમલ કે હું પપ્પાનો. એટલે સ્વામી પણ ખગાટ હસ્યા, બધા સંતો પણ ખગાટ હસ્યા. પછી સ્વામી કે આપણે ભગવાનના દાસ, બીજા કોઈના દાસ નહીં. પપ્પાની આજ્ઞા પાળવાની, પણ આપણે ભગવાનના ભક્ત છીએ, દાસ છીએ. એમ કહીને નાના બાળક પાસે હું ભગવાનનો દાસ છું એ વાત 3-4 વખત બોલાવડાવી. પછી 2 સ્વામીની વાતો એ બોલ્યો. એટલે પ્રમુખ સ્વામી મહારાજ એને પ્રસાદ પણ આપ્યો, અને સ્વામી એને પાછો પ્રેમથી મીઠો હિત ઉપદેશ આપ્યો કે તારે સ્વામીની વાતોનો મુખપાઠ કરતા રહેવો. તો આવી સ્વરૂપ નિષ્ઠાની વાતો, સનાતન સત્ય જે વાતો છે એ પ્રમુખ સ્વામી મહારાજ કાયમ બધાને દ્રઢ કરાવતા. બાળક હોય, યુવાન હોય, વડીલ હોય, વૃદ્ધ હોય, દરેકને, દેશમાં હોય, પરદેશમાં હોય, દરેકને આ વાત પ્રમુખ સ્વામી મહારાજ દ્રઢ કરાવતા. પ્રોફેસર ફ્રિજ જે ગાંધીનગર અક્ષરધામમાં આપણે મલ્ટીમીડિયા શો વર્ષો સુધી જોયો, એના રચયિતા પોતે ઝેક દેશમાંથી આવતા હતા. નાનપણથી ત્યાં કમ્યુનિસ્ટ સંસ્કારો હોય એટલે આપણે સમજી શકીએ છીએ કે ભગવાન પ્રત્યેની એવી શ્રદ્ધા ભક્તિ ન હોય. પણ સંપ્રદાયના સંપર્કમાં આવ્યા, પ્રમુખ સ્વામી મહારાજના સંપર્કમાં આવ્યા, એમને આધ્યાત્મિક વાતો ગમવા માંડી. અનેક પ્રસંગે પ્રમુખ સ્વામી મહારાજે ગોંડલમાં, બોચાસનમાં, અમદાવાદમાં, મુંબઈમાં પ્રમુખ સ્વામી મહારાજ ઠાકોરજીના દર્શન કરવા જાય ત્યારે એમને સાથે લઈ જાય, અથવા તો ત્યાં હોય પ્રમુખ સ્વામી મહારાજ મૂર્તિનો મહિમા કે, પ્રમુખ સ્વામી મહારાજ ભક્તિનો મહિમા કે. એમ કરતાં કરતાં પ્રોફેસર ફ્રિજને પ્રમુખ સ્વામી મહારાજે આમ લૌકિક દ્રષ્ટિએ કહીએ તો કમ્યુનિસ્ટ એક નાસ્તિક સંસ્કારમાંથી ભગવાન પ્રત્યેની શ્રદ્ધા દ્રઢ કરાવી. ક્યાં સુધી કે પોતે ઝેકોસ્લોવાકિયા, તે વખતે ઝેક અને સ્લોવાક 2 છૂટા નહીં પડેલા, એ ઝેકોસ્લોવાકિયા પોતાના દેશમાં પાછા ગયા ત્યારે પોતાના ઘરમાં ઇલેક્ટ્રોનિક મંદિર કરેલું કે રોજ સવારે પોતે જુદા જુદા મંદિરોના, મૂર્તિઓના દર્શન કરી શકે. પછી રોજ પ્રમુખ સ્વામી મહારાજના પૂજાના દર્શન અનેક સ્થળોએ એમને વિડીયો ઉતાર્યો તે કરી શકે. અને પ્રમુખ સ્વામી મહારાજને 94ની સાલમાં પોતે ત્યાં પધરાવ્યા, ઝેકોસ્લોવાકિયા લઈ ગયા, અને દરેકને, પોતાના પરિચિતોને એમણે પ્રમુખ સ્વામી મહારાજની ઓળખાણ કરાવી.
અને ખરેખર એમને અંતરથી અધ્યાત્મ પ્રત્યે પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે એક ગુરુભાવ અને ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે એક ભગવાનનો ભાવ પ્રગટ થઈ ગયેલો. તો પ્રમુખ સ્વામી મહારાજ દેશના હોય પરદેશના હોય કોઈ પણ વ્યક્તિને આ હિતોપદેશ આપતા અને એનું શ્રેય થાય એવી હંમેશા પોતે ખેવના રાખતા. આ સ્વરૂપ નિષ્ઠાની વાત એ પોતે હિતોપદેશમાં મુખ્ય દ્રઢ કરાવતા. કારણ કે સ્વરૂપ નિષ્ઠા છે એ આપણે જાણીએ છીએ, પરમ પૂજ્ય ડૉક્ટર સ્વામી આપણને ઘણી વખત શીખવાડ્યું છે કે એકડો છે અને પછી બધા સાધન છે, બધા મીંડા છે. એકડો હોય પછી જેમ જેમ સાધન ઉમેરાતા જાય એમ એમ એ કિંમત વધતી જાય. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત અટલાદરામાં હતા. દુબઈથી રોહિતભાઈ પધાર્યા અને સ્વામી પાસે બેસીને એમણે દુબઈ સત્સંગ મંડળની બધી વાતો કરી, રિપોર્ટ આપ્યો. બાપા બહુ રાજી થયા. પછી બાપા મિટિંગમાંથી ઊભા થતા હતા એટલે તરત એમના ભાઈ મનુભાઈ એ પોતે કાયમ પ્રમુખ સ્વામી મહારાજ પાસે નિજાત્માનમ બ્રહ્મરૂપમ એ શ્લોક બોલતા. એટલે એ બોલ્યા નિજાત્માનમ બ્રહ્મરૂપમ, આખો શ્લોક બોલ્યા. એટલે સ્વામીએ રોહિતભાઈને પૂછ્યું કે તમને આ શ્લોક આવડે છે? તો કે ના, મને મુખપાઠ નથી. મેં શિક્ષાપત્રીમાં વાંચ્યો છે પણ મને મુખપાઠ નથી. સ્વામી કે તમારે પણ મનુભાઈની જેમ મોઢે કરી લેવાનો, એટલે પ્રસંગે ટાણે આપણને બહુ કામમાં લાગે. પછી સ્વામી જ્યારે રાત્રે આરામમાં જતા હતા અને શયન દર્શનમાં ઊભા હતા તે વખતે સ્વામીએ પાછું રોહિતભાઈને કહ્યું કે આ શ્લોક મોઢે કરી લેજો. પછી એક સંતને આજ્ઞા કરી કે તમે હમણાં જ એમને એક ચિઠ્ઠીમાં લખી આપજો. રોહિતભાઈએ પણ શ્રદ્ધાથી એ મોઢે કરી લીધું અને બીજે દિવસે સવારે પ્રમુખ સ્વામી મહારાજ વોકિંગ કરવા માટે પધાર્યા એમના પ્રાતઃ ભ્રમણમાં. ત્યારે રોહિતભાઈ આ શ્લોક બોલ્યા. કાંઈ મનુભાઈ બોલતા હતા, આ વખતે રોહિતભાઈ બોલ્યા નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ, આખો શ્લોક બોલ્યા. સ્વામી બહુ રાજી થયા. અને પછી સ્વામી કે દરેકે આ શ્લોક દ્રઢ કરવાનો છે, જીવમાં દ્રઢ કરવાનો છે. કારણ કે આપણે આપણા આત્માને બ્રહ્મરૂપ માનીને પુરુષોત્તમ નારાયણની ભક્તિ કરીએ એ જ આપણા જીવનનો મુખ્ય હેતુ છે. અને પ્રમુખ સ્વામી મહારાજનો આ જ હિતોપદેશ હંમેશા આપણને રહ્યો છે. એટલે જે સર્વોચ્ચ વાત છે, આધ્યાત્મિક માર્ગે જે શ્રેષ્ઠ વાત છે, જેનાથી જીવનું આત્યંતિક કલ્યાણ થાય છે, એવી જે વાત કે અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી એ પ્રમુખ સ્વામી મહારાજના હિતોપદેશનો હંમેશા કેન્દ્ર વિચાર રહ્યો. હંમેશા આ વાત કેન્દ્ર સ્થાને રહી. પ્રમુખ સ્વામી મહારાજના આ હિતોપદેશથી લોકો પ્રભાવિત થતા. લોકોને પ્રતીતિ આવતી કે આ હિતોપદેશથી સમાજનું ખૂબ રૂડું થશે. કારણ કે આધ્યાત્મિક જ્ઞાન આપે એમાંથી વ્યક્તિગત જીવનમાં, પારિવારિક જીવનમાં, સામાજિક જીવનમાં, વ્યવસાયિક જીવનમાં ઘણું બધું સુંદર માર્ગદર્શન પ્રસંગે ટાણે સ્થિર રહેવા માટે, ધીર રહેવા માટે મળતું હતું હોય છે. સ્વામી વિવેકાનંદ પોતે કહેતા કે હી હુ ઇમ્પાર્ટ્સ સ્પિરિચ્યુઅલ નોલેજ ટુ મેનકાઇન્ડ ઇઝ ધી ગ્રેટેસ્ટ બેનિફેક્ટર ઓફ મેનકાઇન્ડ. એટલે કે મનુષ્યને જે આધ્યાત્મિક જ્ઞાન પીરસે છે એ મનુષ્યનું શ્રેષ્ઠ શ્રેય કરે છે. પ્રમુખ સ્વામી મહારાજે મનુષ્ય જ્ઞાતિનું શ્રેષ્ઠ શ્રેય કર્યું આ હિતોપદેશ આપીને. ડૉક્ટર કરણસિંહ 1985ની સાલમાં આપણા ઉત્સવમાં અક્ષરબ્રહ્મ જ્ઞાતિયાન સ્વામી દ્વિશતાબ્દી ઉત્સવમાં પધારેલા. એમણે સ્વયંસેવકોનું પવિત્ર જીવન જોયું. હજારો સ્વયંસેવકો નિત્ય સ્નાન, ધ્યાન, પૂજા પાઠ કરે. સત્સંગ પ્રત્યેની આવી અભિરુચિ જોઈ, સેવાની આવી શ્રદ્ધા જોઈ. અને ત્યારે પોતે તો શ્રીમદ ભાગવતના પ્રખર જ્ઞાની અને બનારસ હિન્દુ યુનિવર્સિટીના પોતે 3 ટર્મ તો ચાન્સેલર રહેલા અનુભવી વ્યક્તિ ડૉક્ટર કરણસિંહે કહ્યું કે ઓનલી સેન્ટ્સ લાઇક પ્રમુખ સ્વામી મહારાજ કેન ડુ બોથ, એલિવેટ ધ વર્લ્ડ એન્ડ લિબરેટ ધ સોલ. એટલે કે પ્રમુખ સ્વામી મહારાજના હિતોપદેશથી આવા હજારો સ્વયંસેવકોમાં જે સતયુગમાં વ્યક્તિનું જીવન, વ્યક્તિની જીવનશૈલી, વ્યક્તિના જીવનમાં પવિત્રતા, સમજણ, વિચારો જોઈએ એવા વિચારો, એવી વાત આજે આપણે કળિયુગમાં યુવાનોના જીવનમાં જોઈએ છે. ત્યારે એમણે કહ્યું કે પ્રમુખ સ્વામી મહારાજ જેવા સંત જ આ બંને વાત કરી શકે. એલિવેટ ધ વર્લ્ડ એટલે કે સમાજનો સર્વાંગી વિકાસ એન્ડ લિબરેટ ધ સોલ એટલે કે જીવનું આત્યંતિક કલ્યાણ. સુશીલકુમારજી જૈનાચાર્ય જ્યારે 1992ની સાલમાં બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજના શતાબ્દી મહોત્સવમાં આપણા આમંત્રણને માન આપીને પધારેલા. એમણે પણ જ્યારે યુવા પ્રદર્શન જોયું, એમાં જે સિદ્ધાંતો અને મૂલ્યો આપણે મૂકેલા અને એ એમણે સ્વયંસેવકોના જીવનમાં પણ ત્યાં 2-3 દિવસ રોકાયેલા ત્યારે જોયું.
એ ભક્તિએ સેવાની શ્રદ્ધા એમને જોઈ, એ નિર્વ્યસની પણ જોયું. 17,000 સ્વયંસેવકો 1992માં ઉત્સવ સ્થળે હતા. દરેક સ્વયંસેવક આવા છે એ વાતની જ્યારે એમને જાણ થઈ ત્યારે પોતે અહોભાવથી મુખ્ય મંચ ઉપરથી પ્રવચનમાં પ્રમુખ સ્વામી મહારાજ અને હજારોની જનમેદની વચ્ચે બોલી ઉઠેલા કે આફ્ટર સીઈંગ ધીસ ફેસ્ટિવલ આઈ એમ સ્પીચલેસ વિથ ઇમોશન્સ. કે આ ઉત્સવ જોયા પછી મારે શું બોલવું એ મારા મનમાં પ્રશ્ન છે. એટલા બધા ભાવો મારા અંતરમાં પ્રગટ થયા છે. પછી પ્રમુખ સ્વામી મહારાજ સામે અંગુલી નિર્દેશ કરીને બોલ્યા, ઓ પ્રમુખ સ્વામી, યુ હેવ ડન અ ગ્રેટ જોબ, તમે એક મહાન કાર્ય કર્યું છે. અને પછી બોલ્યા કે આઈ એમ કોન્ફિડન્ટ that one પ્રમુખ સ્વામી મહારાજ will generate thousands of પ્રમુખ સ્વામી and unburden the load of the world. એક પ્રમુખ સ્વામી છે ને હજારો પ્રમુખ સ્વામી તૈયાર કરશે, એટલે કે હજારો એવા ચારિત્રવાન વ્યક્તિઓ તૈયાર કરશે અને આ પૃથ્વી પર જે દુર્ગુણોનો ભાર છે એ દૂર કરશે. તો પ્રમુખ સ્વામી મહારાજના હિતોપદેશ વિશે આવી પ્રતીતિ અન્ય સંપ્રદાયના હોય, કોઈ બહારની એવી પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હોય, બુદ્ધિશાળી હોય, એને પણ આવતો, કારણ કે એ લોકો પરિણામ જોતા અને પરિણામ પ્રાપ્ત થયા છે. પ્રમુખ સ્વામી મહારાજના હિતોપદેશથી લોકોના જીવનમાં પવિત્રપણું આવ્યું છે, નિર્વ્યસનીપણું આવ્યું છે. તિથલ બાજુ તમે જાઓ દક્ષિણ ગુજરાતમાં તો બધા ટંડેલ ભાઈઓ, ત્યારે એ લોકોના જીવનમાં પ્રમુખ સ્વામી મહારાજના હિતોપદેશથી પવિત્રતા આવી છે, શાકાહારીપણું આવ્યું છે. તમે ગોધરા પંચમહાલ બાજુ જાઓ તો ત્યાં આદિવાસીઓના જીવનમાં પ્રમુખ સ્વામી મહારાજના હિતોપદેશથી અંધશ્રદ્ધા ટળી છે, ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ભક્તિ વધી છે. પ્રમુખ સ્વામી મહારાજના હિતોપદેશથી લોકોના જીવનમાં નીતિમત્તા આવી છે. એક પોલીસ ઇન્સ્પેક્ટરે પ્રમુખ સ્વામી મહારાજ પાસે કબૂલાત કરેલી કે સ્વામી, હું લાંચ ન લઉં ને તો મને લંચ પચે નહીં, પણ આપે જે ઉપદેશ સભામાં આપ્યો છે એની પરથી ગયા વર્ષે મેં નક્કી કર્યું કે મારે લાંચ ન લેવી. આજે 1 વર્ષથી મેં લાંચ નથી લીધી. તો નીતિમત્તા પ્રમુખ સ્વામી મહારાજના હિતોપદેશથી આવી છે. પ્રમુખ સ્વામી મહારાજના હિતોપદેશથી લોકોને સ્વભાવ, પ્રકૃતિ, દોષ ટાળવાની શ્રદ્ધા વધી છે. એક શિક્ષકે આવીને પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે મારો એટલો બધો ગુસ્સો કે મારા દીકરાને મેં સાયકલ લઈ આપેલી, પણ બપોરે એ ઘંટડી વગાડતો વગાડતો ફળિયામાં ફેરવતો હતો. મેં એને પણ માર્યો અને ધોકો લઈને સાયકલના 2 ટાયરના સ્પોક તોડી નાખ્યા. એકવાર એ કમેન્ટ્રી સાંભળતો હતો, તેના હાથમાંથી રેડિયો લઈને પછાડીને મેં તોડી નાખ્યો. એટલો બધો ગુસ્સો. પણ આપે એક વખત એવી વાત કરેલી કે આપણે ગુસ્સો ન કરવો જોઈએ. મને અંતરદ્રષ્ટિ થઈ અને આજે છેલ્લા 1.5-2 વર્ષથી મેં જરાય ગુસ્સો કર્યો નથી. ગુસ્સા ઉપર મારો કાબુ આવી ગયો. તો પ્રમુખ સ્વામી મહારાજના હિતોપદેશથી લોકોને સ્વભાવ, પ્રકૃતિ ટાળવાની શ્રદ્ધા રહેતી અને ટળતા સાચા ભક્ત બનતા. તમને આશ્ચર્ય થશે કે એકવાર રામસંગ બાપુએ સવારે 11 વાગે રીશુબાને ફોન કર્યો. હવે આ બંને જણા લૌકિક દ્રષ્ટિએ કહે તો પાપના પર્વત સમા હતા. દરેક પ્રકારની કુઆદતો, બધા કુવર્તનો એમના જીવનમાં હતા, જે એમણે પોતે જ એકરાર કરેલા છે. રામસંગ બાપુએ પોતાની વાડીમાં બેઠા બેઠા રીશુબાને ફોન કર્યો કે રીશુબા શું કરો છો? રીશુબા કે માળા ફેરવું છે, બીજું તો શું કરવાનું. જીવનનો ધ્યેય આપણને પ્રમુખ સ્વામીએ શીખવાડ્યો છે કે ભજન કરવું ને ભગવાનને રાજી કરવા. પછી રીશુભાઈ પૂછ્યું રામસંગ બાપુ, તમે શું કરો છો? તો રામસંગ બાપુ કે હું માળા ફેરવું છું. સવારે 11 વાગે, સવારે પ્રાતઃ પૂજા તો 1.5-2 કલાક કરી જ છે, પણ સવારે 11 વાગે કદાચ કોઈ બીજી પ્રવૃત્તિ ન હોય તો માળા ફેરવવી, ભજન કરવું, ભગવાનને રાજી કરવાનો પ્રયત્ન કરવો, એ આવી કક્ષાના લોકોના જીવનમાં પ્રેરવું, એ પ્રમુખ સ્વામી મહારાજના હિતોપદેશમાં કેટલી બધી શ્રદ્ધા, કેટલી બધી પવિત્રતા અને કેટલું બધું જનહિત માટેની એક ભાવના સભર એ અંતરમાં ભાવ હશે ત્યારે આ થઈ શકે. તો પ્રમુખ સ્વામી મહારાજના હિતોપદેશથી જે એમણે નિસ્વાર્થપણે શ્રદ્ધા, ઉત્સાહ, ઉમંગથી દેહનો ભીણો ન ગણકારીને રાત દિવસ જોયા વગર નાના મોટા ગરીબ તવંગર દરેકને આપ્યો, એનાથી સમાજમાં અનેક ઠેકાણે આપણને અજવાળા પથરાયેલા દેખાય છે. નીતિમત્તાના, નિર્વાસનીપણાના, ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિના, સ્વરૂપ નિષ્ઠાના. તો એવા એ સંસ્કારો એમના હિતોપદેશથી, એમની જન્મ શતાબ્દી મહોત્સવે આપણે પ્રાર્થના કરીએ કે આપણા જીવનમાં પણ દ્રઢ થાય. એના એવા જ હિતોપદેશો આજે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના જીવનમાંથી આપણને પ્રાપ્ત થાય છે, વર્તનથી પણ પ્રાપ્ત થાય છે. તો આપણે દ્રઢ કરી શકીએ એમના ચરણોમાં પ્રાર્થના. આવી વધુ કથા સાંભળવા શ્રવણમાલા ચેનલને સબસ્ક્રાઇબ કરો.